ભારતનું રહસ્યમય મંદિર પદ્મનાભ સ્વામી મંદિર કેરળ રાજ્યના ત્રિવેન્દ્રમમાં સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર ભારતનું સૌથી રહસ્યમય મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેની નોંધ મહાભારત અને ભવિષ્ય પુરાણમાં પણ જોવા મળે છે. મંદિરની સ્થાપત્ય શૈલી દ્રવિડિયન છે અને તેમાં વિષ્ણુની વિશાળ શયનમુદ્રામાં પ્રતિમા છે. આ મંદિરમાં છેવાડે રહેલા 6 તાળાઓ વોલ્ટ્સ આ મંદિરને અદ્ભુત અને રહસ્યમય બનાવે છે. 2011માં આ વોલ્ટ્સમાંથી એકમાં ખજાનાની શોધ થઈ હતી, જેમાં સોનું, હીરા, મૂલ્યવાન પથ્થરો અને પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી, જેની કિંમત અણમોલ માનવામાં આવે છે. આ શોધ પદ્મનાભ સ્વામી મંદિરને દુનિયાનું સૌથી અમીર મંદિર બનાવે છે. જો કે, આ મંદિરનું સૌથી મોટું રહસ્ય છે તાળું વી વોલ્ટ. માન્યતા છે કે આ વોલ્ટ ખૂબ જ ભયાનક છે અને તેને ખુલી શકે તેવા કોઈ માનવી નથી. લોકકથાઓ કહે છે કે આ તાળાને માત્ર વિશેષ મંત્રોના જપ દ્વારા જ ખોલી શકાય છે. જો તે ખોલવામાં આવશે તો ભયાનક પ્રલય અને વિનાશ સર્જાશે. ભૂતકાળમાં કેટલાક વૈજ્ઞાનિકોએ આ તાળું ખોલવાની કોશિશ કરી હતી, પણ તેમાં નિષ્ફળ રહ્યા હતા. વોલ્ટના દરવાજા પર આકૃતિઓ અને શિલાલિપિ આ સંકેત આપે છે કે તેને ખોલવું નિતાંત ખતરનાક છે. આ મંદિરમાં પ્રવેશ માટે કડક નિયમો છે, જેમ કે જ્યાં સુધી શ્રદ્ધાળુએ પરંપરાગત વસ્ત્રો ન પહેરે, તેઓ મંદિરમાં પ્રવેશ કરી શકતા નથી. આવું માનવામાં આવે છે કે પદ્મનાભ સ્વામી મંદિરની સંપત્તિ વિષ્ણુ માટે અર્પણ છે અને તેનું સાચું મૂલ્ય કોઈ ગણવા માટે સક્ષમ નથી. આ મંદિર માત્ર તેના ખજાના માટે જ નહીં, પરંતુ તેની આસ્થાઓ, કથાઓ અને રહસ્યમય વાતાવરણ માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.